हेलो विद्यार्थी मित्रों, आज આપણે પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્રના બીજા લેક્ચરની અંદર વધુ થોડી વ્યાખ્યાઓ જોઈએ। સૌથી પહેલા આપણે વર્ગીકરણ વિશે જોઈએ। તો વર્ગીકરણ એટલે શું? તો માહિતીના અવલોકનોને તેના મૂલ્ય અનુસાર યોગ્ય વર્ગ કે જૂથમાં વહેંચવાની ક્રિયાને માહિતીનું વર્ગીકરણ કહે છે। માહિતીના અવલોકનો, આ બધા માહિતીના અવલોકનો જે આપણે આગળના લેક્ચરની અંદર જોયું હતું, બરાબર, તેને યોગ્ય વર્ગ અને જૂથમાં, આ એના વર્ગ અને જૂથ છે, અને વર્ગ કહેવાય અથવા એના જૂથ કહેવાય। હવે એના મૂલ્ય અનુસાર, અને કે 11 છે તો 11 મૂલ્ય ક્યાં આવશે? તો 11 થી 20 ની અંદર આવે, એટલે આપણે ઊભી લીટી કરીને ટીક કરતા 5 નું જૂથ બનતું, એટલે આવૃત્તિ 5 છે એમ કહેવાય, બરાબર। તો એવી રીતે આ દરેકને 15 છે તો 15 11 થી 20 માં આવશે, 27 છે 21 થી 30 માં આવશે। એવી રીતે માહિતીના દરેક અવલોકનને તેના મૂલ્ય અનુસાર તેના યોગ્ય જૂથમાં વહેંચવાની જે ક્રિયા છે, તે વહેંચવાની ક્રિયાને માહિતીનું વર્ગીકરણ કહે છે। તો વર્ગ કોને કહેવાય? તો હમણાં જે વાત કરી, બરાબર, 1 થી 10 11 થી 20 આ બધા વર્ગો છે, યોગ્ય વર્ગ છે। એટલે કુલ આ માહિતી છે, એમાં સૌથી મોટો અવલોકન ને સૌથી નાનો અવલોકન કયા છે, એના આધારે એના યોગ્ય જૂથ પાડી દેવામાં આવે, સરખા અંતરાલ વાળા। તો અહીંયા આપણે આ બધા જૂથ પાડેલા છે, 1 થી 10 11 થી 20 એ ગુણ જ બતાવે છે। 50 ગુણની પરીક્ષામાં મેળવેલા ગુણ છે, એમાં 1 થી 10 ગુણ વાળા કેટલા છે, 11 થી 20 ગુણ વાળા કેટલા છે, 21 થી 30 ગુણમાં કેટલા છે? તો આ બધા જે છે એ બધા વર્ગ છે। વર્ગ બે રીતે દર્શાવી શકાય, 1 થી 10 11 થી 20 21 થી 30 31 થી 40 41 થી 50। તો આ બધા વર્ગ છે। અહીંયા પણ 0 થી 10 10 થી 20 20 થી 30। આમાં ફરક એટલો છે કે અહીંયા ધારો કે કોઈને 10.5 ગુણ બતાવો, આમાં જો કે આપ્યા નથી, પણ ધારો કે 10.5 ગુણ બતાવો હોય તો બતાવી ન શકાય, જ્યારે આની અંદર બતાવી શકાય, બરાબર। 10.5 છે, 10 થી 20 ની વચ્ચે આવે એટલે આમાં બતાવી શકાય। એટલે આ બે રીતના વર્ગ પાડી શકાય છે। આની અંદર જે વર્ગ છે એમાં અસતત માહિતી, અસતત ચલનો જ ઉપયોગ થઈ શકે। આ માહિતી છે એમાં સતત કોઈ પણ ચલ આપેલા હોય, સતત ચલ એટલે પોઈન્ટ વાળા કોઈ બી ચલ હોય એ સતત ચલ કહેવાય, તો એનો સમાવેશ આમાં કરી શકાય। તો આ વર્ગ છે, એટલે માહિતીનું વર્ગીકરણ કરીએ ત્યારે એને યોગ્ય જૂથમાં વહેંચવામાં આવે છે। તો આ બધા જૂથ છે, એ જૂથને વર્ગ અથવા વર્ગ અંતરાલ કહે છે। ત્યાર પછી આવૃત્તિ। તો આવૃત્તિ કોને કહેવાય? તો આવૃત્તિ માટે ધ્યાન આપો, આ જે સંખ્યાઓ બતાવે છે તે આવૃત્તિ છે, એટલે કે આપેલી માહિતીમાં પ્રત્યેક અવલોકનની સંખ્યાને આવૃત્તિ કહેવામાં આવે છે। દાખલા તરીકે આ જે માહિતી છે, બરાબર, તો એ માહિતીની અંદર અવલોકનો જે છે, અહીંયા પણ જો એક માહિતી છે, આ માહિતી છે, એમાં પ્રત્યેક અવલોકન, આ 0 અવલોકન છે, તો 0 અવલોકન દર્શાવતી સંખ્યા કેટલી? તો 1 2 3 4 5 6, તો 0 અવલોકન વાળી સંખ્યા 6 છે, એટલે 0 અવલોકનની આવૃત્તિ 6 છે એમ કહેવાય, બરાબર। માહિતીના પ્રત્યેક અવલોકનની સંખ્યાને આવૃત્તિ કહે છે। પ્રત્યેક અવલોકન એક છે, એક અવલોકનમાં કેટલા છે? તો એક અવલોકન 10 વખત છે, તો 10 એ આવૃત્તિ છે। એક અવલોકનની આવૃત્તિ 10, 1 1 એમ 10 વખત આવે છે। તો એ આ અવર્ગીકૃતમાં તે હતી, પરંતુ આવી વર્ગીકૃતો હોય એમાં બતાવતી હોય તો માહિતીના વર્ગીકરણમાં જુદા જુદા વર્ગમાં કેટલા અવલોકનો સમાયેલા છે તે દર્શાવતા અંકને પણ આવૃત્તિ કહે છે, બરાબર। જુદા જુદા વર્ગ છે, તો આ વર્ગમાં સમાયેલા અવલોકનો, બરાબર, 1 થી 10, 1 થી 10 આમાં તમે જુઓ 1 થી 10 માં કેટલા છે? તો એક જ અવલોકન છે, 0 11 થી 20 માં કેટલા અવલોકન છે? તો 11 થી 20 માં 11 આવે, 15 આવે, બરાબર। એવી રીતે તમે આગળ વધો, 17 આવે, 18, 11 થી 20 માં 18 આવે,
12 આવે તો એ બધી ગણતરી કરો તો 11 થી 20 માં કુલ 9 અવલોકન થાય. એટલે માહિતીમાં જે અવલોકનો આપેલા હોય તે અવલોકનની સંખ્યાને આવૃત્તિ કહેવાય, અથવા જો માહિતીને વર્ગીકૃત કરેલી હોય તો દરેક વર્ગમાં અવલોકનની સંખ્યા દર્શાવતા અંકને, દરેક વર્ગમાં આ અવલોકનની સંખ્યા છે, આ વર્ગમાં સમાવેશ થતા અવલોકનની સંખ્યા છે, આ દર્શાવતા અંકને આવૃત્તિ કહેવામાં આવે છે. આવૃત્તિ બે પ્રકારે વર્ગીકૃત કરી શકાય છે. આવૃત્તિ વિતરણ જોઈએ તો આવૃત્તિ વિતરણ એટલે શું? માહિતીનું જે વર્ગીકરણ કર્યું હતું એને જ આવૃત્તિ વિતરણ કહેવાય. પણ આ વર્ગીકરણ એવું છે કે એમાં ચલ છે, બરાબર? આગળનામાં આપણે જે ચલ છે એ ચલની અંદર સંખ્યા પણ હોઈ શકે, અથવા તો વર્ણનાત્મક માહિતી પણ હોઈ શકે, બરાબર? માનો કે અહીંયા એમ કીધું હોય કે ડિસેમ્બરમાં મહિનામાં દિવસોની સંખ્યા, જાન્યુઆરી મહિનામાં દિવસોની સંખ્યા, ફેબ્રુઆરી મહિનામાં દિવસોની સંખ્યા, તો અહીંયા વર્ણન છે. અથવા વર્ગની અંદર વાલીનો વ્યવસાય, તો જેના વાલીનો વ્યવસાય વકીલનો હોય તેવા વાલીઓની સંખ્યા, જેના વાલીનો વ્યવસાય ડોક્ટર હોય તો એમને સંખ્યા, જે વાલીના વ્યવસાય શિક્ષક હોય એની સંખ્યા. તો આ વર્ણનાત્મક માહિતી છે. એટલે ચલ તરીકે વર્ણનાત્મક માહિતી હોય અથવા તો સંખ્યાત્મક માહિતી હોય તો એને યોગ્ય વર્ગ જૂથમાં વહેંચવાની ક્રિયાને આવૃત્તિનું વર્ગીકરણ કહેવાય, માહિતીનું વર્ગીકરણ કહેવાય. પરંતુ જો સંખ્યા જ હોય, ચલમાં વર્ણનાત્મક માહિતી ન આવતી હોય, માત્ર સંખ્યાત્મક માહિતી આવતી હોય, તો આ સંખ્યાત્મક માહિતીના પ્રત્યેક ચલને તેના મૂલ્ય અને તેને આવૃત્તિ દર્શાવતી ગોઠવણને આવૃત્તિ વિતરણ કરે છે. તેના મૂલ્ય અને તેની આવૃત્તિ, બરાબર? તો જુઓ, આ મૂલ્ય છે, 11 મૂલ્ય છે, 15 મૂલ્ય છે, 27 મૂલ્ય છે. આ દરેક અવલોકનનું મૂલ્ય છે. દરેક અવલોકનને તેના મૂલ્ય આધારે તેને યોગ્ય જૂથમાં અહીંયા ગોઠવણી કરેલી છે, બરાબર? તો આ ગોઠવણ છે એને આવૃત્તિ વિતરણ કહેવાય અને માહિતીનું વર્ગીકરણ પણ કહેવાય. માહિતીના વર્ગમાં અહીંયા વર્ણનાત્મક માહિતી પણ હોઈ શકે. અહીંયા વર્ણનાત્મક નથી, માત્ર સંખ્યાત્મક છે. એટલે આ માહિતીનું વર્ગીકરણ જ છે, પણ આ માહિતીના વર્ગીકરણમાં કયું છે? તો આ આવૃત્તિ વિતરણ છે. સંખ્યાત્મક આવૃત્તિ વિતરણ છે. તો આવૃત્તિ વિતરણ પણ બે પ્રકારે થઈ શકે છે, સતત આવૃત્તિ વિતરણ અને અસતત આવૃત્તિ વિતરણ. તો આપણે પહેલા અસતત આવૃત્તિ વિતરણ વિશે જોઈએ. તો અવર્ગીકૃત માહિતીના દરેક ચલને તેના મૂલ્ય અને તેની આવૃત્તિ દર્શાવતી ગોઠવણને અસતત આવૃત્તિ વિતરણ કહે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે 3 સિક્કાને 30 વખત ઉછાળવામાં આવે તો છાપ મળે, એવી ઘટનાઓ કેટલી બને છે? તો આપણે સિક્કો ઉછાળીએ, 3 સિક્કા ઉછાળવાના છે. હવે 3 સિક્કાનું અવલોકન કરો તો દરેક વખતે દરેક સિક્કા ઉપર છાપ આવે એવું જરૂરી નથી, બરાબર? ધારો કે પહેલી વખત ઉછાળીએ છીએ તો ત્રણેયમાંથી એકેયમાં છાપ આવતી નથી. બીજી વખત ઉછાળીએ છીએ તો એક વખત છાપ આવે છે. ત્રીજી વખત ઉછાળીએ છીએ તો 3 સિક્કા ઉપર છાપ આવે છે. તો આ બધી માહિતીના અવલોકનો છે. હવે આ માહિતીના અવલોકનોને, બરાબર, માહિતીના જે અવલોકનો છે તો દરેક અવલોકનને તેના મૂલ્ય અને તેની આવૃત્તિ દર્શાવતી ગોઠવણ. આવૃત્તિના મૂલ્ય કયા છે? તો 0, 1, 3 આ બધા એના મૂલ્ય છે, બરાબર? તો એની ગોઠવણ, તો 0 વાળી સંખ્યા કેટલી છે? તો 6 છે. 1 વાળી સંખ્યામાં કેટલી છે? તો 10 છે. 2 વખત કેટલા છે? તો 9 છે. 3 તો 5 છે, બરાબર? તો આ ચલ છે, એને ચલના મૂલ્યોની સંખ્યા છે. તો આ દર્શાવતી ગોઠવણ છે. આ ગોઠવણને અસતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. એટલે અવર્ગીકૃત માહિતીના ચલ અને એ ચલની આવૃત્તિ દર્શાવતી ગોઠવણને અસતત આવૃત્તિ વિતરણ કહે છે. ચાલો હવે આપણે સતત આવૃત્તિ વિતરણ જોઈએ. હમણાં અસતત આવૃત્તિ વિતરણ જોયું તો એમાં અવલોકનની સંખ્યા ખૂબ ઓછી હોય છે
અને મોટાભાગના અવલોકનો છે એ અસતત હોય છે, એટલે કે પોઈન્ટ એમાં આવતા નથી. પણ અવલોકનનો મોટો સમૂહ હોય અથવા તો સતત ચલ હોય તો એને યોગ્ય વર્ગ જૂથમાં જે વહેંચવાની ક્રિયા થાય, બરાબર, અને તેના જે અવલોકનના સમૂહ છે એને સમાન વર્ગ લંબાઈ વાળા વર્ગ સમૂહમાં વહેંચી દેવામાં આવે અને પછી આવૃત્તિ વિતરણ કરવામાં આવે તો એવા આવૃત્તિ વિતરણને સતત આવૃત્તિ વિતરણ કહે છે. દાખલા તરીકે આપણે આ જે અવલોકનો છે તો 50 ગુણની પરીક્ષા છે. 50 ગુણની પરીક્ષામાં 0 1 2 3 4 5 6 7 એવી રીતે 50 સુધીના અવલોકનો આવે. હવે દરેકની આવૃત્તિ સામે આપણે લખતા જઈએ કે 0 ગુણ વાળા કેટલા, 1 ગુણ વાળા કેટલા, 2 ગુણ વાળા કેટલા, તો આ માહિતી ખૂબ જ વિસ્તૃત બની જાય, એટલે એનો કોઈ મતલબ નથી રહેતો. એટલે આ માહિતીને નાની કરવા માટે સમાન વર્ગ લંબાઈ વાળા વર્ગ બનાવવામાં આવે અને પછી અવલોકનને તેના મૂલ્ય અનુસાર વહેંચવામાં આવે. તો આવા આવૃત્તિ વિતરણને સતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે, બરાબર. તો આ સતત આવૃત્તિ વિતરણ છે કે આની અંદર પોઈન્ટ વાળા અવલોકનો હોય એનો સમાવેશ પણ થઈ જાય છે અને પોઈન્ટ વગરના અવલોકનો હોય એટલે કે અસતત ચલ હોય તો એનો અવલોકનનો સમાવેશ પણ થઈ જાય છે. એટલે વિસ્તૃત માહિતી હોય, ખૂબ મોટી માહિતી હોય, માહિતીની અંદર ચલ છે, ચલ ઘણા બધા આવતા હોય તો આ માહિતીને નાના નાના યોગ્ય વર્ગ જૂથમાં વહેંચી દેવામાં આવે છે અને પછી દરેક અવલોકનને તેના મૂલ્ય અનુસાર ગોઠવણી કરવામાં આવે ત્યારે જે આવૃત્તિ વિતરણ પ્રાપ્ત થાય છે તેને સતત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. તો આ સતત આવૃત્તિ વિતરણ છે. હવે આવૃત્તિ વિતરણની અંદર જે આપણે જે વર્ગ પાડીએ છીએ તો આ વર્ગની અંદર અધ સીમા કોને કહેવાય, ઉધ્વ સીમા કોને કહેવાય, અધ સીમા બિંદુ કોને કહેવાય, ઉધ્વ સીમા બિંદુ કોને કહેવાય તેના વિશે જોઈએ. તો જુઓ, આ જે વર્ગ છે 1 થી 10 11 થી 20 21 થી 30 આ વર્ગ છે. તો આ દરેક વર્ગની અંદર આ મૂલ્ય છે એ લઘુત્તમ મૂલ્ય છે અને આ મૂલ્ય છે મહત્તમ મૂલ્ય છે. તો લઘુત્તમ મૂલ્યને અધ સીમા કહેવાય, મહત્તમ મૂલ્યને ઉધ્વ સીમા કહેવાય, બરાબર. દાખલા તરીકે અહીંયા જો આપેલા વર્ગની લઘુત્તમ કિંમતને અધ સીમા કહે છે. આપેલો વર્ગ 21 થી 30 લઈએ તો આમાં લઘુત્તમ કિંમત કઈ તો 21, તો 21 છે એને અધ સીમા કહેવાય. એવી જ રીતે ઉધ્વ સીમા, આપેલા વર્ગની મહત્તમ કિંમતને ઉધ્વ સીમા કહેવાય. આપેલો વર્ગ 21 થી 30 નો જ લઈએ તો એની અંદર મોટી કિંમત કઈ છે તો 30 છે, તો તેને ઉધ્વ સીમા કહેવાય. તો અધ સીમા બિંદુ કોને કહેવાય તો અધ સીમા બિંદુમાં આપેલા વર્ગની અધ સીમા અને તેની પહેલાના વર્ગની ઉધ્વ સીમાની સરેરાશને અધ સીમા બિંદુ કહે છે. દાખલા તરીકે 21 થી 30 ના વર્ગનું આપણે અધ સીમા બિંદુ મેળવવું છે તો 21 થી 30 ના વર્ગનું અધ સીમા બિંદુ એટલે આપેલા વર્ગની અધ સીમા વત્તા તેની પછીના પહેલાના વર્ગની ઉધ્વ સીમા એની સરેરાશ એટલે બે સંખ્યા છે એટલે છેદમાં 2 લખીએ તો એની સરેરાશ થાય. તો આપેલા વર્ગની અધ સીમા, આ વર્ગની અધ સીમા બિંદુ મેળવવું છે તો આની અધ સીમા થઈ 21 અને એની આગળનો વર્ગ, એની આગળનો વર્ગ જો અહીંયા આપણે જોઈએ 21 થી 30 છે, એની આગળનો વર્ગ 11 થી 20 થાય તો એની અધ સીમા લેવાની, બરાબર. તો આગળના વર્ગની અધ સીમા 20, તો 20 વત્તા 21 એટલે કે 41 છેદમાં 2 એનો ભાગાકાર કરો તો 20.5 આવે. અને એવી રીતે ઉધ્વ સીમા બિંદુ મેળવવું હોય તો આપેલા વર્ગની ઉધ્વ સીમા અને તેની પછીના વર્ગની અધ સીમાની સરેરાશને આપેલા વર્ગનું ઉધ્વ સીમા બિંદુ કહે છે. દાખલા તરીકે 21 થી 30 ના જ વર્ગની ઉધ્વ સીમા બિંદુ મેળવવું છે તો ઉધ્વ સીમા બિંદુ લેવું હોય તો આપેલા વર્ગની ઉધ્વ સીમા અને પછીના વર્ગની અધ સીમા ભાગ્યા 2. તો આપેલા વર્ગની ઉધ્વ સીમા 30 છે એટલે આપણે અહીંયા 30 લખીએ, પણ એની પછીનો વર્ગ એટલે 21 થી 30 એની પછીનો વર્ગ કયો આવે 31 થી 40 આવે તો એની અધ સીમા લેવાની. તો એની અધ સીમા 31 છે
તો 30 + 31/2 એટલે કે 61/2 એટલે 30.5 થાય. તો અહીંયા ગણતરી વાળો તમને પ્રશ્ન પૂછેલો હોય તો આપણે આવી ગણતરી બતાવવાની હોય, પરંતુ જો આપણે કોષ્ટક જ બનાવવાનું હોય, આ માહિતી ઉપરથી સતત આવૃત્તિ વિતરણ વાળું કોષ્ટક બનાવવું હોય તો એની અંદર આમાં 0.5 બાદ કરતા જાઓ તો બધાની અધસીમા મળી જાય. આમાં 0.5 બાદ કરો તો 20.5 થાય અને આમાં 0.5 ઉમેરો તો 30.5 થાય. તો 20.5 છે અધસીમા બિંદુ છે અને 30.5 છે ઉર્ધ્વ સીમા બિંદુ છે. બરાબર, દરેકમાં આ વર્ગનું આપણે અધસીમા બિંદુ મેળવવું હોય, સૂત્રનો ઉપયોગ ન કરવો હોય તો સીધું આમાં 0.5 બાદ કરો તો 10.5 થાય. આમાં 0.5 ઉમેરો તો 20.5 થાય. તો 10.5 છે અધસીમા બિંદુ કહેવાય, 20.5 છે ઉર્ધ્વ સીમા બિંદુ કહેવાય. તો આવી રીતે આપણે અધસીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ મને મૌખિક મેળવી શકીએ અને ગણતરીથી મેળવવું હોય તો આ રીતે સૂત્ર પરથી મેળવી શકાય. બીજું કે જો આવી માહિતી હોય, આ સતત આવૃત્તિ વિતરણ છે, સતત આવૃત્તિ વિતરણની અંદર તમારે અધસીમા અને અધસીમા બિંદુ, ઉર્ધ્વ સીમા અને ઉર્ધ્વ સીમા બિંદુ બંને સરખા જ આવે. કારણ કે આપણે ધારો કે 20 થી 30 નો વર્ગ લઈએ, તેની અધસીમા કઈ તો 20, ઉર્ધ્વ સીમા કઈ તો 30. પણ અધસીમા બિંદુ લઈએ તો વ્યાખ્યા અનુસાર આપેલા વર્ગની અધસીમા અને તેની આગળના વર્ગની ઉર્ધ્વ સીમા એની સરેરાશને એટલે કે આ બેનો સરવાળો ભાગ્યા 2 તો 20 + 20 એટલે 40, 40 ભાગ્યા 2 કરો તો 20 આવે. તો અધસીમા બિંદુ એનું 20 કહેવાય. એટલે અધસીમા અને અધસીમા બિંદુ સરખું આવે સતત આવૃત્તિ વિતરણની અંદર. બરાબર, એ રીતે ઉર્ધ્વ સીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બંને એક જ મૂલ્ય આવે. દાખલા તરીકે આપણે ઉર્ધ્વ સીમા 30 છે તો આનું ઉર્ધ્વ સીમા બિંદુ પણ 30 છે. તો આ 30 એના પછીના વર્ગની આપેલા વર્ગની ઉર્ધ્વ સીમા અને પછીના વર્ગની અધસીમા. બરાબર, ઉર્ધ્વ સીમા બિંદુની વ્યાખ્યા અનુસાર આપેલા વર્ગની ઉર્ધ્વ સીમા અને પછીના વર્ગની અધસીમા ભાગ્યા 2. તો આપેલા વર્ગની ઉર્ધ્વ સીમા 30, પછીના વર્ગની અધસીમા 30. તો 30 + 30 એટલે 60 ભાગ્યા 2 કરો તો 30 જ આવે. એટલે ઉર્ધ્વ સીમા બિંદુ 30 આવશે. અધસીમા બી 30, ઉર્ધ્વ સીમા પણ 30 અને ઉર્ધ્વ સીમા બિંદુ પણ 30. એટલે આ પ્રકારની માહિતી હોય, એટલે કે સતત આવૃત્તિ વિતરણ હોય તો એની અંદર અધસીમા બિંદુ, ઉર્ધ્વ સીમા બિંદુ સરખા હોય છે. બરાબર, પરંતુ જો આ પ્રકારની માહિતી હોય, અહીંયા તમે જો 10 અને 11 ની વચ્ચે ગેપ છે. બરાબર, 10.1 2 3 4 5 એવું બતાવવું હોય તો આમાં બતાવી ન શકાય, આમાં બતાવી શકાય. એટલે આ સતત થયું, આ અસતત થયું. એટલે કે અસતત ચલને બતાવો હોય, એટલે કે પૂર્ણાંક ચલને બતાવો હોય તો આમાં બતાવી શકાય, પરંતુ અપૂર્ણાંક ચલને બતાવો હોય તો આની અંદર દર્શાવી શકાય. જો એક વર્ગ લંબાઈની વ્યાખ્યા લઈ લઈએ. આપેલા વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુ અને અધસીમા બિંદુ એના તફાવતને વર્ગ લંબાઈ કહેવાય. ધારો કે 21 થી 30 ના વર્ગની વર્ગ લંબાઈ 10 છે તો કેવી રીતે મળે? 21 થી 30 ના વર્ગની વર્ગ લંબાઈ એટલે આપેલા વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુ, આનું ઉર્ધ્વ સીમા બિંદુ. બરાબર, તો આ અસતત આવૃત્તિ વિતરણ છે, આમાં 0.5 ઉમેરો એટલે 30.5 થાય અને આમાં 0.5 બાદ કરો તો 20.5 થાય. તો 20.5 અધસીમા બિંદુ છે અને 30.5 ઉર્ધ્વ સીમા બિંદુ છે. તો આપેલા વર્ગનું ઉર્ધ્વ સીમા બિંદુ અને તે જ વર્ગનું અધસીમા બિંદુ, બરાબર, એનો તફાવત એટલે બેવની બાદબાકી કરીએ તો બેવની બાદબાકી 10 આવે એટલે આપેલા વર્ગની વર્ગ લંબાઈ 10 છે. એટલે અસતત આવૃત્તિ વિતરણ હોય તો ઉર્ધ્વ સીમા બિંદુ અને અધસીમા બિંદુ મેળવવા પડે, પરંતુ જો સતત આવૃત્તિ વિતરણ હોય તો એમાં સીધું જ આ ઉર્ધ્વ સીમા બિંદુ ને આ જ અધસીમા બિંદુ 30 - 20 કરવાના આવે તો 30 - 20 એટલે પણ 10 આવે. એટલે સતત આવૃત્તિ વિતરણ હોય તો એમાં વર્ગના ઉર્ધ્વ સીમા બિંદુ અને અધસીમા બિંદુ સીધી બાદબાકી કરવાથી મળે, પરંતુ જો અસતત આવૃત્તિ વિતરણ હોય તો એમાં તમારે સતત આવૃત્તિ વિતરણમાં પરિવર્તિત કરવું પડે. આમાં 0.5 બાદ કરો અને આમાં 0.5 ઉમેરો તો અધસીમા બિંદુ અને ઉર્ધ્વ સીમા બિંદુ મળે, પછી એનો તફાવત લો ત્યારે વર્ગ લંબાઈ મળે.
આવૃત્તિ વિતરણ સીમા ને સમાવતું આવૃત્તિ વિતરણ અને આ આવૃત્તિ વિતરણ છે કે સીમા બિંદુઓને સમાવતું આવૃત્તિ વિતરણ છે. સીમા બિંદુઓને સમાવતું આવૃત્તિ વિતરણ છે. સીમા બિંદુઓને સમાવતું આવૃત્તિ વિતરણ છે એમાં સતત ચલનો સમાવેશ થાય છે, જ્યારે આની અંદર માત્ર અસતત ચલનો જ સમાવેશ થાય છે. એટલા માટે સીમા બિંદુઓ દર્શાવતું આવૃત્તિ વિતરણ છે એને સીમા દર્શાવતું આવૃત્તિ વિતરણ છે અને સીમા બિંદુઓ દર્શાવતા આવૃત્તિ વિતરણમાં પરિવર્તિત કરી નાખવું પડે.